બાપુ, માણસો અહીંયા પૂનમ ભરવા આવે એનું શું મહત્વ છે? પૂનમનો અર્થ એવો છે, આપણા બે પક્ષ છે, એક શુક્લ પક્ષ, એક કૃષ્ણ પક્ષ. તો પૂનમનો દરિયો પણ તમે જો કાંઠાની બારો આવે છે. પૂનમનો દરિયાનું પણ તોફાન હોય છે. અને દરેક દેવી દેવસ્થાનનો આ ધર્મનો એવો નિયમ છે કે પૂનમને દિવસે એ 16 કળાનું દેવસ્થાન હોય છે. ખોડિયાર માતાજી હોય તોય ભલે, ચામુંડ માતાજી હોય તોય ભલે, મહાકાળી હોય તોય ભલે, પણ માતાજીનો ઉજાસનો દિવસ છે આખો, કે ત્યારે માતાજી બારી હોય છે. એટલે પૂનમ ભરવાનું મહત્વ હોય છે. જેને જેને પૂનમ ભરી એને ખરેખર બધી માતાજીઓની વાત કરું છું. ખોડિયાર માતાજીની તો એક વાત જ અલગ છે ભાઈ, કે જેને પૂનમ ભરીને એને તમામ તકલીફોમાંથી કાઢી નાખ્યા છે બહાર. કોઈ પણ પ્રશ્ન હોય, બીમારી હોય તોય ભલે, કોઈ પણ એના લગતા પ્રસંગો હોય, અને આ માતાજીને પૂનમ ભરી એટલે એને 100% માતાજીએ રિઝલ્ટ આપ્યું છે. પૂનમનો મહત્વ એ છે કે પૂનમની 16 કળા હોય છે. ચંદ્રમાં પણ 16 કળાનું હોય પૂનમનું. એટલે પૂનમ માતાજી માટે, દેવસ્થાન માટે બહુ મહત્વનું છે.